નોઈડાના બે યુવકોને સુરતમાં પુણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી રાખી તેના પરિવાર પાસે 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી। આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો। જોકે અપહૃતે દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો। પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે। નોઈડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પુણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી। નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં પણ આવી હતી। આ કોલની વિગત નોઈડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે 3 વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી। અપહૃત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું। અંકિતને જે નંબરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પુણા વિસ્તાર બતાવતું હોવાનું પણ જણાવવામાં આવતા કંટ્રોલ રૂમના જમાદાર દ્વારા ત્વરિત પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી। મામલો ગંભીર હોવાથી પુણા પોલીસની ટીમે આ નંબરનું લોકેશનને આધારે પુણા ગામ સીતાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ પ્રકરણમાં પોલીસ 4ને ઉંચકી લાવી હતી। ત્યારબાદ થોડા પોલીસના એએસઆઈ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી હતી। જેમની આ પ્રકરણમાં સામેલગીરી હતી તે ગોડાદરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોન એજન્ટ કમલેશ ગુણવંત કલસરિયા, ઉમેશ વિનુ કાતરિયા, સીતારામ સોસાયટીના યોગેશ ઉર્ફે યોગારામ રામજી ચિંજાળા અને ગોડાદરા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી। આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનું હતું। આ બંને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોવાથી તેમને જીતવા માટે 3 દિવસ પહેલા બોલાવવામાં આવ્યા હતા। બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો। ગેમ રમવા માટે 2 લાખ ભરવામાં આવ્યા હતા, પરંતુ જે હાર જીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહીં કરતા હોવાથી તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી 2.5 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। દરમિયાન પોલીસ પોતાને શોધી રહ્યાની જાણ થઈ જતા બંનેને મુક્ત કરી દીધા હતા। પોલીસે 4ની ધરપકડ તો કરી છે, પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હોવાથી પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું।